जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું ગુંદીની રેસીપી બનાવીશું જે માતાજીને નવરાત્રિમાં ગુંદી બી આ રીતે પ્રસાદી તરીકે મૂકવામાં આવતી હોય છે અને જ્યાં મોટી જે ગરબી થતી હોય છે ત્યાં બી આ રીતે પ્રસાદી વેચાતી હોય છે। તો આપણે એવો જ પ્રયત્ન કરીશું જેવી રીતે બજારમાં મળે છે એવી જ ગુંદી તૈયાર કરીશું। તો તમને અત્યારે આ ગુંદી જે પડે છે એ ચાસણી વગર મેં અત્યારે બતાવી છે કે એકદમ ક્રિસ્પી જુઓ મોતીના દાણા જેવી અને એકદમ ક્રિસ્પી આ ગુંદી છે ઘરે સરસ તૈયાર થઈ ગઈ છે અને એક એક દાણો એકદમ સરસ છૂટો છૂટો રહ્યો છે। તો વિડીયોમાં એન્ડ તક બની રહેશો તો જ તમને ખબર પડશે કે આ કેવી રીતે ગુંદી બનાવી છે અને એમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કર્યો છે। તો હવે આપણી આ ગુંદી ચાસણીવાળી સરસ તૈયાર થઈ ગઈ છે અને એના ઉપર આ રીતે તમે ચાહો તો ગુલાબની પાંદડી લગાવી શકો છો અથવા તમે જો ડ્રાયફ્રૂટ આવે છે એમાં આ રીતે બદામ છે અને પિસ્તાની કતરણ કરેલી છે અને થોડા પિસ્તાના બીજ મૂક્યા છે। તો જુઓ આ રીતે થોડું ગાર્નિશ કરી અને માતાજીને તમે તમારા મંદિરમાં બી આ રીતે મૂકી શકો છો। તો આજની રેસીપી આપણી સરસ આ ગુંદીની પ્રસાદી સરસ તૈયાર થઈ ગઈ છે। તો વિડીયોમાં એન્ડ તક બની રહેશો તો જ તમને ખબર પડશે કે આમાં મેં કેવી રીતે બનાવી છે અને નાની નાની ટ્રીક સાથે બનાવી છે। જેવી રીતે કંદોઈવાળા આગળ તો મોટો જાડો હોય છે પણ આપણા ઘરમાં જાડો મોટો ના હોય તો બી આપણે સરસ બનાવી દઈએ છીએ। તો હવે આપણે એમાં શું પડે છે એ જોઈ લઈએ। તો માપની બીજા નંબરની ચમચી છે એમાંથી મેં ચણાનો લોટ લીધો છે અને આ ત્રીજા નંબરની ચમચી છે એમાંથી મેં ખાંડ લીધી છે અને કેસર લીધું છે। બસ આ ત્રણ સામગ્રી માંથી ગુંદી સરસ તૈયાર થઈ જાય છે। તો હવે આપણે પહેલી પ્રોસેસ કરવાની છે અહીંયા કે ખાંડ લેવાનું છે અને એની ચાસણી બનાવવાની છે। જેટલી ખાંડ છે એટલું જ આપણે અત્યારે પાણી લેવાનું છે। જુઓ તમારે અહીંયા લચકા પડતી વધારે ચાસણીવાળી ગુંદી બનાવવાની હોય તો તમે અહીંયા 2 ચમચીનો માપ રાખી શકો છો। 2 ચમચી તમે ખાંડ ને 2 ચમચી પાણી લઈ અને એક તારની આપણે ચાસણી બનાવવાની છે। પણ મારે ક્વોન્ટિટી થોડી ઓછી હતી એટલે મેં અત્યારે એક નાની ચમચી જેટલી મારો ચણાનો લોટ હતો એમના માપ પ્રમાણે જ મેં આ રીતે ચાસણીનો માપ રાખ્યો છે। પણ તમારે વધારે ક્વોન્ટિટીમાં ચણાનો લોટ હોય તો તમે આ રીતે વધારે ચાસણી બનાવી શકો છો। તો લગભગ આને 5 મિનિટ આપણે ઉકાળવાની છે અને થોડુંક પાણી છે એકદમ જાડું કરી દેવાનું છે, ગાળું કરી દેવાનું છે। તો ફટાફટ એક તારની ચાસણી તૈયાર થઈ જશે અને એકદમ વધારે ચાસણીવાળી લચકા પડતી બનાવી હોય તો અહીંયા તમે વધારે ચાસણી બી બનાવી શકો છો। પણ જેટલો મારો ચણાનો લોટ હતો એ માપ પ્રમાણે જ મેં અત્યારે ચાસણી બનાવી છે। તો જુઓ અત્યારે એમાં જ આપણે કેસરના જે તાતણા લીધા છે લગભગ 1 ચપટી જેટલા છે। પણ અહીંયા કેસરનો કલર ના આવે તો તમે અહીંયા ફૂડ કલર બી ઉપયોગ કરી શકો છો। એ લગભગ આપણે કેસરનો કલર બહુ ઓછો આવતો હોય છે તો થોડોક આપણે કલર એમાં ઉમેરતા હોઈએ છીએ। તો મેં 2 ચપટી નાખી છે, તમે જોઈ શકો છો અત્યારે અહીંયા, કારણ કે 2 ચપટી આપણે કેસર નાખી છે તો બી તમે ચાસણીમાં જોઈ શકો છો કે હજુ સુધી આપણો પીળો કલર એકદમ આવ્યો નથી, યલો કલર। તો આપણે આ બેટરમાં બી થોડોક ફૂડ કલરનો ઉપયોગ ઉમેરીશું જેથી કરી અને બજારમાં મળે એવી જ આપણી ગુંદીનો સરસ કલર બી આવી શકે છે। અને અહીંયા તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો ફૂડ કલરને, ખાલી કલર જે કેસર હોય એ નાખીને બી તમે બનાવી શકો છો। તો જુઓ હવે હું તમને મારી ચાસણી બતાવીશ, એકદમ સરસ ગાળી થઈ ગઈ છે અને હવે હું એમાં એની જે તાર બંધાઈ છે એ બતાવીશ। જુઓ એક તાર બંધાવા માંડ્યો છે, બસ આવો એક જાડો એક તાર બંધાય એટલી આપણે ચાસણી કરવાની છે। હવે આપણે આનો ગેસ બંધ કરી દઈશું અને સળંગ એક ઊભો આખો તાર બંધાઈ છે, તમે જોઈ શકો છો કેમેરામાં। હવે આપણે ગુંદી બનાવવાનું એક બેટર બનાવવાનું છે। હવે જેટલો આપણે 1 ચમચી ચણાનો લોટ લીધો છે એટલું જ આપણે પાણી લઈશું, પણ પાણી બિલકુલ આપણે એક સામટું નથી નાખી દેવાનું। 1 ચપટી જેટલો જ મેં સોડા લીધો છે, તમને હું બતાવું છું મારા હાથથી કે 1 ચપટી કરતાં બી ઓછો મેં અત્યારે જે બેકિંગ સોડા છે એ લીધો છે અહીંયા। અને તમે બેકિંગ સોડા ના હોય તો તમે ઈનો બી 1 ચપટી લઈ શકો છો, કારણ કે એકદમ ક્રિસ્પી સરસ થશે તમારી જે ગુંદી છે એ। અને ચાસણીમાં ડીપ કર્યા વગર બી તમે આ રીતે માતાજીને, તમને બહુ વધારે ગળ્યું ન પસંદ હોય અને ના ખાતા હો તો આ રીતે ગુંદી એકદમ સરસ ચાસણી વગર બી માતાજીને તમે પ્રસાદી મૂકી શકો છો। તો હવે આપણે
જે વાટકીથી ચણાનો લોટ લીધો છે એ જ ચમચીથી આપણે અત્યારે પાણી લીધું છે, પણ પાણીને એક સામટું આપણે નહીં નાખી દઈએ, પહેલાં 2-3 ચમચી ઉમેરીશું. પછી જેવી રીતે બેટરમાં આપણે ચલાવતા રહીશું એમ આપણે ઓટોમેટિક ખબર જ પડી જશે કે આપણી આ ગુંદીમાં કેટલું પાણીનો માપ જોઈએ છે. તો અત્યારે મેં લગભગ બીજી 3-4 ચમચી જેટલું પાણી એક સામટું નાખી દીધું છે, પણ પહેલેથી જ એક આખી ચમચી ભરેલું પાણી નથી નાખી દેવાનું. પહેલાં થોડું થોડું પાણી નાખી અને આ રીતે બેટરને તૈયાર કરવાનું છે. તો આ રીતે આપણે ચમચીથી જેવી રીતે ચલાવતા જઈશું એમ ઓટોમેટિક આપણને ખબર જ પડી જશે કે આપણું બેટર હવે ગુંદી પાડવાનું તૈયાર થઈ ગયું છે. તો જુઓ, એકદમ પાછું આપણે એમાં બેકિંગ સોડા એક ચપટીક નાખ્યો છે, તો એના કારણે એકદમ સરસ જે મોતીના દાણાવાળી એકદમ ક્રિસ્પી આ ગુંદી તૈયાર થઈ જાય છે. તો જે કંદોય હોય છે એની જોડે તો ગુંદી પાડવાનો સ્પેશિયલ જાળો હોય છે મોટો, પણ આપણે એ જાળો ના હોય તો બી ઘરે તમે સરસ આ રીતે તૈયાર કરી શકો છો. તો જુઓ, અત્યારે મારું એકદમ બેટર છે, થોડું જાડું લાગ્યું મને. તો હવે આપણે એમાં થોડું હજુ પાણીનો ઉમેરો કરીશું. બહુ પતલુંય નહીં અને બહુ જાડુંય નહીં, બે વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બહુ પતલું થઈ જાય તો તમે થોડોક ચણાનો લોટ ઉમેરી શકો છો. તો જુઓ, અત્યારે આપણું સરસ બેટર મેં થોડુંક વધારે પડતું એકદમ સરસ ફેટવાનું છે. જેટલું ફેટશો એટલું બેકિંગ સોડા નાખ્યો છે તો દાણાદાર એકદમ ફૂલેલી તમારી ગુંદી સરસ તૈયાર થઈ જાય છે. તો જુઓ, આ ટાઈપનું આપણે બેટર અત્યારે રાખ્યું છે. આ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. અને જુઓ, આ રીતે હું પાછળથી બતાવીશ. જુઓ, આ રીતે એક લીટી કરી દેવાની ચમચીમાં પાછળ. તો બહુ પતલુંય નથી અને બહુ જાડું બી નથી, બસ આ ટાઈપનું આપણે બેટર રાખવાનું છે. અને તમે જોઈ શકો છો આખી ચમચી મારી પાણીની અત્યારે ગઈ નથી, એમાંથી થોડીક પોણા ભાગની રહી ગઈ છે. હવે આ સમયે મેં બેટરમાં થોડોક મારે કલર જોઈએ છે ગુંદીનો, તો મેં એમાં એક ચપટીકથી બી ઓછું મેં ફૂડ કલર નાખ્યું છે. જુઓ, એક ચપટી હોય એનાથી બી થોડો ભાગ મેં અત્યારે ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે, કારણ કે જેવી જોઈએ એવી બજારમાં મળે એ ટાઈપનો ચણાના લોટથી ખાલી બનાવશો તો કલર એટલો બધો કેસરબીથી નથી આવતો. તો હવે આપણે ફરી બેટરને આ રીતે થોડું ચલાવી દઈશું, કારણ કે ફૂડ કલર નાખ્યો છે એટલે બધો જે બેટર છે એને આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે. તો આ આપણું સરસ ગુંદી પાડવા માટેનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. થોડું બેટર બનાવતી વખતે થોડું તમે ધ્યાન રાખશો ને તો એકદમ સરસ ગુંદી દાણેદાર મોતીના દાણા જેવી તૈયાર થઈ જાય છે. અને 5 મિનિટ પહેલાં મેં આ રીતે એકદમ ધીમી ગેસ છે અને મેં તેલ મૂકી દીધું હતું. તો હવે તેલ થયું છે કે નહીં થયું એ પહેલાં આપણે ચેક કરી દઈએ. તો જુઓ, હજુ તેલ આપણું બિલકુલ થયું નથી અને સેજ નોર્મલ ટેમ્પરેચર એકદમ છે અત્યારે તેલમાં. તો થોડું જ ગુંદીના દાણા છે એ ઉપર આવી રહ્યા છે. તો હવે આપણું કમ્પ્લીટ અત્યારે આ તેલ થઈ ગયું છે, એકદમ દાણો છે ચણાના લોટનું બેટર નાખ્યા પછી એકદમ ઉપર આવી ગયું છે. હવે હું તમને જાળાથી બતાવીશ. જુઓ, આ બધાના ઘરમાં આવો નોર્મલ જાળો તો હોય જ છે, પણ જાળો છે એ ઊંચો રાખવાનો છે. અને પછી આ રીતે એમાં કંઈ કરવાનું નથી ગુંદી પાડતી વખતે, ખાલી બેટરને આ રીતે રેડવાનું છે ઉપરથી. જુઓ, આ રીતે તમે બેટરને રેડશો ઉપર આવી રીતે તો શું થશે કે એકદમ દાણેદાર પડશે. અને જરીક બી ચમચી તમે લઈ અને એમાં આમ ફેલાવશો તો કેવું થશે કે બધા એકહારે સામટા બધા જે દાણા છે એ પડવા માંડશે, તો એ બધી ગુંદી ચોંટવા માંડે છે. તો એ ન થાય એના માટે જાડો ઊંચે રાખવાનો તમારે, અને બેટરને એકદમ ચમચીથી ફેલાવવાની ભૂલ ના કરશો, નહીતર બધી ગુંદી છે એ દાણેદાર નહીં બને. તો જુઓ, આ રીતે આપણે હવે એકદમ સરસ તેલ નોર્મલ ટેમ્પરેચર ઉપર ધીમી ગેસ ઉપર આ રીતે થઈ રહ્યું છે. અને લગભગ એને 2 થી 3 સેકન્ડ સુધી આપણે આ રીતે જાળાથી ચલાવતા રહીશું તો એકદમ સરસ ક્રિસ્પી આપણી ગુંદી તૈયાર થઈ જાય છે. અને એ બી મેં ટ્રીક બતાવી છે કે બધાના ઘરમાં જે ઝીણી જાળી તો હોતી નથી, તો આપણે જે સિમ્પલ ચા બનાવતા હોય એની જાળી તો બધાના ઘરમાં હોય જ છે, જે એનાથી આપણે એકદમ સરસ આ રીતે ગુંદી જે એકદમ નાનો મોતી જેવો દાણો છે એ સરસ બધો આવી જશે તમને. તો જુઓ, અત્યારે મેં એક ચમચી લીધી છે, પણ અહીંયા તમે મોટો ચમચો બી લઈ શકો છો અને એક સામટી બધી ગુંદીને આ રીતે જે તેલ છે એમાં નિતારી શકો છો. હવે હું બીજી ટ્રીક બતાવીશ, કારણ કે આ જે ચાળણી છે એ બી બધાના ઘરમાં હોય જ છે. તો જુઓ, આનાથી સરસ એકદમ દાણેદાર એકદમ ગુંદી તૈયાર થઈ જાય છે. હવે આ બેટરને આપણે કંઈ કરવાનું નથી, થોડુંક જ આપણે આ રીતે
બેટરમાં થોડું આ રીતે મારશો તો બધા દાણેદાર એકદમ સરસ ગુંદી પડવા માંડે છે. પણ જો જાળી છે એ આપણે થોડી ઊંચી રાખવાની છે. થોડોક આપણો હાથ દાજશે કારણ કે તેલની ઉપર વરાળ આવે છે, તો થોડીક જાળીને ઊંચી રાખવાની. તો હવે આપણી આ એકદમ સરસ દાણેદાર ગુંદી સરસ તળાઈ ગઈ છે. અને જુઓ એકદમ છે ને મોતીના દાણા જેવી સરસ ઘરે આસાનીથી જેવી રીતે કંદોઈ બનાવે છે એ જ રીતે તમે ઘરે માતાજીને જો તમારે પ્રસાદી ગુંદીની અર્પણ કરવી હોય તો ઘરે આ રીતે તૈયાર થઈ જાય છે. તો લગભગ મેં મારી 3 વાર મેં આ રીતે 3 ઘાણામાં મેં આ રીતે ગુંદીને તૈયાર કરી છે, એક જ ચમચીમાંથી. તમે જોઈ શકો છો એક ચમચીમાંથી કેટલી બધી સરસ ગુંદી તૈયાર થઈ જાય છે. તો બધી નિતારી અને આ રીતે એક ચાળણીમાં આપણે ગુંદીને લઈ લઈશું. તો છે ને એકદમ આસાનીથી ઘરે ગુંદી બનાવવાનું કંઈ હાવ એકદમ પ્રોસેસ સહેલી છે. પણ આપણે ડર લાગે કે આપણા દાણા જેવી ગુંદી બને છે કે નથી બનતી. પણ એકવાર જરૂરથી આ મેં બનાવી એ ટ્રીકથી તમે બનાવજો તો મારા કરતાં બી તમારી ગુંદી બહુ જ સરસ થશે. અને તમારી ગુંદી જો સારી થઈ હોય અને માતાજીને તમે બી આવી રીતે ભોગ લગાવ્યો હોય તો જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો. અને મારી રેસીપી બી કેવી બની છે એ બી જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. તો ચાસણી આપણી તમે જોઈ શકો છો એકદમ ગાળી થઈ ગઈ છે. અને હવે એ આ ગરમ ગુંદી છે એ જ આપણે ચાસણીમાં આ રીતે ઉમેરો કરી દેવાનો છે. ગરમ જે ગુંદી આપણે તળી અને તૈયાર રાખી છે ત્યારે જ એમાં જે આપણે ચાસણી બનાવીને રાખી છે એમાં સરસ મિક્સ કરી દેવાની છે. અને આને આપણે લગભગ 5 થી 6 મિનિટ માટે પંખા નીચે કે એવું નથી ક્યાંય મુકાઈ દેવાનું, પ્લેટફોર્મ ઉપર જ તમે 5 મિનિટ માટે છોડી દેવાની છે. અને 5 મિનિટ છોડી દેશો એટલે એકદમ જે ચાસણી છે એ બધું જે ગુંદી છે એ એબ્ઝોર્બ કરી જશે અને એકદમ ક્રિસ્પી થઈ જશે. અહીંયા તમે ચાહો તો લચકા પડતી બી ચાસણી રાખી અને ગુંદી તૈયાર કરી શકો છો. પણ મેં બહુ ઓછી ચાસણી માપ પ્રમાણે ચાસણી કરી છે એટલે મારે લચકા પડતી એટલી બધી તો નથી ગુંદી થઈ મારી. પણ તમે વધારે ચાહો તો હવે લગભગ 5 મિનિટ થઈ ગઈ હતી પછી મેં તમને આ રીતે વિડીયો શૂટ કર્યો છે. જુઓ એકદમ છે ને દાણેદાર આપણી ગુંદી તૈયાર થઈ ગઈ છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો. અને તમે જોઈ શકો છો એકદમ મોતીના દાણા જેવી ચાસણી સાથે આ આપણી એકદમ ગુંદી તૈયાર થઈ ગઈ છે. અને કેસરની ફ્લેવરથી એકદમ સરસ તૈયાર થઈ જાય છે. અને ઉપરથી આ રીતે થોડીક પિસ્તા અને બદામના પીસથી ગાર્નિશ કર્યું છે. તો જરૂરથી આ રેસીપીને તમે ટ્રાય કરજો. અને મારો વિડીયો જ્યાદાથી જ્યાદા તમે શેર કરજો. અને વિડીયો તમને વધારે પસંદ આવે તો એક લાઈક કરજો. અને બેલ આઇકનવાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરજો. તો આવી જ એક નવી સરસ રેસીપી હવે આપણે બનાવીશું. અને હજુ તો ઘણા દિવસો જે નવરાત્રિના 4-5 દિવસ બાકી રહ્યા છે તો એમાં બી સરસ બનાવીશું. તો બધાને જય શ્રી કૃષ્ણ.